નેશનલ સોફ્ટ ટેનિસમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓએ ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। મધ્યપ્રદેશના દેવાસ ખાતે 10 થી 14 ડિસેમ્બર દરમિયાન યોજાયેલ નેશનલ સ્તરની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી જિલ્લાનું નામ રાષ્ટ્રીય ફલક ઉપર ઉજાગર કર્યું છે। ગુજરાત તરફથી ભાગ લેનાર ભરૂચ જિલ્લાના કુલ 14 ખેલાડીઓએ મળીને 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યા છે। સમગ્ર સ્પર્ધામાં ગુજરાત રાજ્યએ કુલ 4 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા। અંડર 14 ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં કશ્યપ નિલેશ પટેલે ઉત્તમ રમત પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે અંડર 14 બહેનોની કેટેગરીમાં ખનક શ્યામ પટેલે ગોલ્ડ મેડલ મેળવીને ભરૂચને ગૌરવ અપાવ્યું હતું। ટીમ ઇવેન્ટમાં હેમ મહેતાએ ગુજરાત ટીમને ગોલ્ડ મેડલ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। ટીમ ઇવેન્ટમાં જસ દરજી વ્રજ પટેલ અને એરિક પરમારે સમન્વયસભર રમતથી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો। અંડર 14 ભાઈઓના કશ્યપ પટેલ, રેયાંશ મકવાનાએ કઠિન સ્પર્ધા વચ્ચે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે અંડર 17 બહેનોમાં જીવિકા શાહ અને ખૂબી જઈને પણ સિલ્વર મેડલ મેળવી ગુજરાતનું મેડલ ટેલીમાં ઉમેરો કર્યો હતો। ગુજરાત જિલ્લાના ખેલાડીઓની આ સફળતા તેમની કઠોર મહેનત, શિસ્તબદ્ધ તાલીમ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે। કોચ આરસી ગોહિલ, રાહુલ પાટીલ અને મહિદીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પરિવારજનોના સહયોગ અને જિલ્લા રમતગમત વિભાગની સુવિધાઓએ આ સિદ્ધિમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલજી અને રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલે તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। હું ખનક પટેલ, લેવલ ટેનિસ એકેડમીની પ્લેયર। હું અંડર 14 કેટેગરીમાં મધ્યપ્રદેશ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો। તે મારી માટે સપનું પૂરું થવા જેવું હતું। આ સફળતા મારી નથી। આ સફળતામાં મારા કોચિસના માર્ગદર્શન, માતા પિતાના બ્લેસિંગ્સ અને પરિવારના સહયોગ વિના આ શક્ય નહોતું। હું મારા સ્કૂલ QSCS નો પણ આભાર માનું છું। કઈ રીતે આખી તૈયારી કરીને આખું ગેમ્સ રમીને જીતી, એની માટે શું કહેશો? અમે લોકો રોજ 7 કલાક લેવલ ટેનિસ એકેડમી પર પ્રેક્ટિસ કરતા હતા। ત્યાં અરાઉન્ડ 64નો ડ્રો હતો અને એમાં મારી સામે ફાઇનલ્સમાં આંધ્રપ્રદેશની પ્લેયર હતી। એ ઘણું સારું રમતી હતી, બટ મેં સારો પ્રયાસ કરીને એને 3 લવથી હરાયો હતો। તમારા જેવો સ્ટુડન્ટ છે તેને શું સંદેશો કરો? અત્યારે જ અસ્મિતા લીગ થઈ હતી લેવલ ટેનિસ એકેડમી પર। એમાં ભરૂચના MLA આવ્યા હતા। એમને અમને બહુ મોટિવેટ કર્યા અને બધા જ છોકરાઓને પણ બહુ મોટિવેટ કર્યા, જેનાથી અમે લોકો આટલું સારું કરી રહ્યા છે અત્યારે। આજે મને જણાવતા હું આનંદની લાગણી અનુભવું છું કે તાજેતરમાં 69મી સોફ્ટ ટેનિસ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ઇન્દોર દેવાસ ખાતે રમાઈ ગઈ। તેમાં કુલ ગુજરાતમાંથી 30 છોકરા અને છોકરીઓ રમવા ગયેલા। એમાંથી 14 આપણા ભરૂચ જિલ્લાના હતા અને 11 મારી લવ ઓલ ટેનિસ એકેડમીના વિદ્યાર્થીઓ હતા। એમની સખત મહેનતનું આ પરિણામ છે અને એની પાછળ રમતગમત વિભાગે પણ ઘણો સાથ સહકાર આપ્યો છે। હું તમામ વિદ્યાર્થીઓના માતા પિતા અને તેઓ જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમનો પણ આભાર માનું છું કે તેમણે એમને પ્રોત્સાહન આપ્યું છે। અને આ એક મેડલ જીતવું એ અંત નથી, પણ એમના ભવિષ્યની ઉજળી કારકિર્દી દર્શાવે છે અને એ લોકો સખત મહેનત કરતા રહે અને ભરૂચ જિલ્લા અને ગુજરાત રાજ્યનું નામ રોશન કરે એવી હું શુભેચ્છા પાઠવું છું। આભાર। 79મી નેશનલ ગેમ્સમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓ નેશનલ કક્ષાએ ઝળક્યા છે। ગુજરાતમાંથી પસંદગી પામેલા 30 ખેલાડીઓ પૈકી માત્ર ભરૂચના 14 ખેલાડીઓએ પોતાનું કૌવત દાખવ્યું છે અને 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ અને ટ્રોફી મેળવી છે। એ બદલ હું તે સૌને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને તેઓએ જે અથાગ પરિશ્રમથી આ સિદ્ધિ મેળવી છે એ બદલ તેમને અને ખાસ કરીને તેમના માતા પિતાને હું ધન્યવાદ આપું છું।
માત્ર ભણતર અગત્યનું નથી, માત્ર પુસ્તકોથી જ આગળ વધાય તે જરૂરી નથી. એ બાબત આ બાળકોએ સિદ્ધ કરી છે. તમારામાં સ્કિલ હોય તો તમે કોઈ પણ ફિલ્ડમાં આગળ આવી શકો છો. મહેનત અને પુરુષાર્થની જરૂર હોય છે, એ બાબત આ બાળકોએ સિદ્ધ કરી છે. એ બદલ બાળકોને પણ હું ખાસ હાર્દિક અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. મારું નામ હેમ પરેશ મહેતા છે. હું છેલ્લા 7 વર્ષથી લવલ ટેનિસ એકેડમીમાં શ્રી રાજનસિંહ ગોહિલ, મયદીપસિંહ ગોહિલ, આરસી ગોહિલ અને રાહુલ પાટીલ પાસે સોફ્ટ ટેનિસ અને લોન ટેનિસની ટ્રેનિંગ લઉં છું. હું હમણાં જ 69મી નેશનલ ગેમ્સમાં ગુજરાત ટીમનું અંડર 19માં પ્રતિનિધિત્વ કર્યું હતું. તેની માટે હું સતત 7 કલાક દરરોજ મહેનત કરતો હતો. ત્યાં કુલ 16 ટીમો હતી, જેમાંથી ગુજરાતની ટીમને ગોલ્ડ મેડલ મળ્યો હતો. ત્યારબાદ 64 લોકો સિંગલ્સમાં હતા, જેમાંથી મેં બ્રોન્ઝ જીત્યો હતો. હું મારા કોચ, મારી સ્કૂલ ક્વીન ઓફ એન્જલ્સ કોન્વેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ અને મારા માતા પિતાનો આભારી છું કે તેઓ મને હંમેશા સપોર્ટ અને મોટિવેશન આપતા રહે છે.